प्रकाशकम् गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे કૃપાળુદેવ કહે છે 710મા પાના ઉપર જોઈ રહ્યા છે. કૃપાળુદેવ કહે છે કે સત્પુરુષની વર્તમાન સ્થિતિની અદ્ભુત વિશેષ દશા છે. જ્ઞાની પુરુષને વર્તમાનમાં ઓળખવા જેવા છે. પાવડી તો પૂજીએ છીએ પણ સાક્ષાત જીવન પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને પૂજી શકતા નથી. કારણ કે આપણો અહંકાર આડો આવે છે, આપણી માન્યતા આપણે આડી આવે છે, આપણો મત આડો આવે છે, આપણો અભિપ્રાય આડો આવે છે અને આપણી પરંપરા પણ આડી આવે છે. જ્યાં સત છે, સતનો ભાવ છે, ત્યાં સત જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ગમે તેવી અવસ્થાઓ છોડીને સત તરફ ચાલ્યો જાય એને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુની એક વ્યાખ્યા એ છે કે જ્યારે સત સામે આવે ત્યારે પોતાના ગમે તે માન્યતા હોય, અભિપ્રાય હોય, પરંપરા હોય, સ્વીકૃતિ હોય, ગમે તે દર્શનને માનતો હોય, પણ જ્યારે સત સામે આવે, સત્પુરુષ સામે આવે ત્યારે બધું છોડીને એક ઝાટકે ચાલ્યો જાય ને સત્પુરુષના ચરણોમાં જાય એને કહેવાય મુમુક્ષુ. તો મુમુક્ષુ બનવું સહેલું નથી. મુમુક્ષુ માનવું સહેલું છે પણ મુમુક્ષુ બનવું સહેલું નથી. મુમુક્ષુ માનવાથી મુમુક્ષુ થવાતું નથી. મુમુક્ષુ બનવા માટે અંદરમાં અવસ્થા જોઈશે. એ અવસ્થા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુમુક્ષુતા પ્રાપ્ત થતી નથી. આપણે મુમુક્ષુતા પ્રાપ્ત કરવા માટે કંઈ ભોગ આપ્યો છે? આપણે મુમુક્ષુતા પ્રાપ્ત કરવા માટે કંઈ બલિદાન આપ્યું છે? મુમુક્ષુતા પ્રાપ્ત કરવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડવું પડશે. અને સર્વસ્વ દાવ પર નહીં લાગે ત્યાં સુધી જ્ઞાની પુરુષની પકડ પોતાના જીવનમાં આવી શકતી નથી. આ કાળમાં પણ જ્ઞાની હશે, જ્ઞાની નથી એમ નહીં. કારણ કે જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી સાધુ, સાધી, શ્રાવક અને શ્રાવિકા એટલે સાધક અને સાધિકા બંને બધાય છે. અને જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી સમ્યક દર્શનની પરંપરા છે. તો આજે પણ સમ્યક દર્શનની મહાત્માઓ નથી એમ નથી, પણ ઓળખનારી આંખ નથી. અને ઓળખનારી આંખ ત્યારે જ પ્રગટ થાય જ્યારે મોહના પાટા ખુલે. ત્યારે આપણી આંખે મોહના પાટા પડ્યા છે. એટલા માટે આપણે જ્ઞાની પુરુષ સામે હોય, પાસે હોય, સાથે હોય, પ્રત્યક્ષ હોય તો પણ ઓળખી શકતા નથી.
તો અંદરમાં ખોજી બનવું પડશે, સંશોધક પડવું પડશે, અંદરમાં ઉતરવું પડશે. માત્ર માનવાથી કામ નહીં થાય. માનવું એ તો માન્યતાનો વિષય છે. માનવું એ માન્યતાનો વિષય છે. શ્રદ્ધા એ જુદી અવસ્થા છે. એટલે કૃપાળુદેવ કહે છે કે શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા દુર્લભ છે. માન્યતા તો ફરી શકે છે, બદલાઈ શકે છે. આજે એક વસ્તુ માનતા હોય, કાલે બીજી વસ્તુને માનીશું, પરમ દિવસે ત્રીજી વસ્તુને માનીશું. માન્યતા તો હંમેશા ફરતી રહે છે, પણ શ્રદ્ધા ક્યારે પણ ફરતી નથી. એવી અડગ અને અડોળ શ્રદ્ધા જ્યાં સુધી પરમ તત્વ પ્રત્યે અને પરમ તત્વના જ્ઞાતા પ્રત્યે પ્રગટ નહીં થાય, ત્યાં સુધી સત્પુરુષની વાસ્તવિક ઓળખાણ થઈ શકતી નથી. એટલે એમ કહેવું છે કૃપાળુદેવનું કે સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. અંદરમાં અદ્ભુત અવસ્થા છે. અંદરમાં શાંતિ છે, સમાધાન છે, આનંદ છે, કૃતકૃત્યતા છે, ધન્યતા છે, અહોભાવ છે, સૌહાર્દ છે, પ્રેમ છે. બધું જ જ્ઞાની પુરુષની અંદર પડ્યું છે. અને એ અવસ્થામાં જીવે છે. એટલે જ્ઞાનીને વ્યથા નથી, વેદના નથી, અપેક્ષા નથી, આકાંક્ષા નથી, કંઈ જોઈતું નથી, લેતી દેતીનો સંબંધ નથી. કોઈ પણ અવસ્થા જ્ઞાનીને જોઈતી નથી. જ્ઞાની તો પોતાની અવસ્થામાં સ્થિર છે. અને એ અવસ્થામાં એ શાંત છે. અને એ શાંત અવસ્થામાં જ્ઞાનીને પકડવા અને જ્ઞાનીને ઓળખવા એ મુમુક્ષુની આંખ સિવાય ઓળખી શકાશે નહીં. એટલે કૃપાળુદેવ કહ્યું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. અંદરમાં જ્યાં સુધી મુમુક્ષુતા પ્રગટ થતી નથી, ત્યાં સુધી મહાત્મા ઓળખાતા નથી. પાસે હોય, સાથે હોય, નજર સામે હોય, તો પણ ઓળખાતા નથી. એમની અદ્ભુત દશા છે. અંદરમાં ચેતના બિલકુલ સ્થિર છે. ચેલકા બિલકુલ સ્થિર થઈ છે. બહારના ગમે તેટલા પ્રવાહો, ગમે તેટલા સંજોગો, ગમે તેટલી ઘટનાઓ, ગમે તેટલી વ્યવસ્થાઓ એમના ચિત્તના સ્તરને સ્પર્શ કરતી નથી, કારણ કે અંદરમાં સ્થિર અવસ્થા છે. બહારના ઝંઝાવાતો પણ જ્ઞાનીને સ્પર્શતા નથી. બહારના વમળો પણ જ્ઞાનીને સ્પર્શતા નથી. પણ જ્ઞાનીને એક જ વાત સ્પર્શ કરે છે. જ્ઞાનીને સ્પર્શતી એક વાત એ છે કે જ્યાં મુમુક્ષુ છે ત્યાં મુમુક્ષુની ભાવનાત્મક ભૂમિકા જ્ઞાનીને સ્પર્શ કરે છે. બાકીનું કશું સ્પર્શતું નથી. પણ મુમુક્ષુનું હૃદય, મુમુક્ષુની ભાવના જ્ઞાનીને સ્પર્શ્યા વગર રહેતી નથી. એટલા માટે જ્યાં મુમુક્ષુ છે ત્યાં જ્ઞાની ખેંચાઈને આવે છે. મુમુક્ષુ છે ત્યાં જ્ઞાની ખેંચાઈને આવે છે. કારણ કે એ પણ પોતાનામાં સાચવી રાખેલું અમૃત કોકમાં રેડવા માગે છે, આપવા માગે છે, પણ પાત્ર નથી મળતું. પાત્ર મળતાની સાથે જ જ્ઞાની એની પાસે ખેંચાઈ આવે. એટલે વાસ્તવિકતા તો એ છે કે અજ્ઞાની જ્ઞાનીને શોધી શકે નહીં, પણ મુમુક્ષુતા પ્રગટ થતાની સાથે જ્ઞાની એને પકડી લે છે, જ્ઞાની એને શોધી લે છે. આપણી શોધવાની ક્ષમતા શું છે? આપણે બુદ્ધિથી, વિચારથી, આચરણથી, ક્રિયાઓથી જ્ઞાનીને ઓળખવા કોશિશ કરીશું તો એ તો જ્ઞાની એની પહોંચની બહાર છે. કેવી રીતે ઓળખી શકીશું? અને અદ્ભુત સ્થિતિમાં વર્તતા જ્ઞાની, પ્રચંડ પ્રેમમાં, પ્રચંડ આનંદમાં, પ્રચંડ સ્થિરતામાં વર્તતા જ્ઞાની, એને ઓળખવા અત્યંત કઠિન છે. કઠિન છે. આનંદગંજીને શોધવા માટે યશો વિજયજી મહારાજ સાહેબ આબુમાં ગયા છે. આબુમાં ગયા છે, પણ આનંદગંજીની ભાળ મળતી નથી, પત્તો મળતો નથી. જોયું કે એમની પરસદામાં, એમના ઉપાશ્રયમાં એમને ઉપદેશ આપે છે ત્યાં ઘણી વ્યક્તિ આવે છે,
પણ એ શું વિજયજી મહારાજ સાહેબની આંખ આનંદ ગંજીને શોધી રહી છે. બહાર નીકળતા હતા અને ખ્યાલ આવ્યો કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં બેઠા છે, શાંતિથી છેલ્લા ખૂણામાં બિલકુલ સ્થિરતાથી બેઠા છે, અને સ્વાધ્યાય પૂરો થયો છે અને એમની નજર ત્યાં પડે છે. એમને એમ થયું કે આટલી ઉંમર છે, મારી વાત સમજતા હશે કે નહીં સમજતા હોય, અને એમની પાસે જઈને પૂછે છે કે કંઈક સમજાય છે કે થોડું થોડું સમજાય છે. એ વખતે એક શ્લોક ચાલતો હતો, ધમ્મો મંગલ મક્કિતમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો. અને એમને વૃદ્ધ પુરુષને પૂછે છે કે આનો અર્થ સમજાયો? એક અર્થ કર્યો કે હજુ નથી સમજાયો, બીજો અર્થ કર્યો નથી સમજાયો, ત્રીજો અર્થ કર્યો નથી સમજાયો. યશો વિજયજી મહારાજે 50 અર્થ કર્યા એને, પણ હજુ આનંદજી મહારાજ એ વૃદ્ધ કહે છે કે સમજાતું નથી. અને અચાનક યશો વિજયજી મહારાજના ચિત્તમાં લાઇટ થાય છે, અંદરમાં સંવેદન થાય છે કે આ તો આનંદગંજી નથી ને. અચાનક સંવેદન થાય છે કે આ તો આનંદગંજી નથી ને. અને આનંદગંજી હા કહે છે, અને એમને કહ્યું કે આના 1000 અર્થ પણ થઈ શકે છે, 100 અર્થ પણ થઈ શકે છે, અને 1000 અર્થ પણ થઈ શકે છે. અને એ પછી યશો વિજયની આખી ધારા બદલાઈ જાય છે. અત્યાર સુધી જ્ઞાનનો અહંકાર હતો, ઉપદેશનો અહંકાર હતો, પ્રભાવિત કરવાનો અહંકાર હતો, બીજાને ઢાળવાનો અહંકાર હતો. 1 સેકન્ડમાં અહંકાર ચકનાચૂર થઈ જાય છે અને યશોજી મહારાજના ચરણોમાં ઝૂકી જાય છે. અને ત્યાર પછીની એમની જે રચનાઓ છે એ જ્ઞાન દશાની રચનાઓ છે. પહેલાંની રચનાઓમાં અહંકારની છાંટ છે અને પછીની રચનાઓમાં અસ્તિત્વની છાંટ છે. પહેલીની રચનાઓમાં અહંકારની છાંટ છે અને પછીની રચનાઓમાં અસ્તિત્વની છાંટ છે. આવી અસ્તિત્વની છાંટ જ્યારે અંદરમાં પ્રગટ થાય છે ત્યારે કોઈ અદ્ભુત દશા અંદરમાં પ્રગટ થાય છે. બસ યશો વિજયજી મહારાજ ગયા તે ગયા, ગયા તે ગયા. પછી એ યશો વિજય તરીકે પાછા ફર્યા નથી, પણ જ્ઞાની તરીકે પાછા ફર્યા. જ્ઞાની જેને સ્પર્શ કરે છે એ જ્ઞાની થઈ જાય છે. પણ જ્ઞાનીની ઓળખ દુર્લભ છે, જ્ઞાનીની શ્રદ્ધા દુર્લભ છે, જ્ઞાનીનું સમર્પણ દુર્લભ છે, જ્ઞાનીની ચરણોપાસના દુર્લભ છે, અને જ્ઞાનીના ચરણોમાં બેસવું અત્યંત દુર્લભ છે. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાનની ધારા અંદરમાં પ્રગટ થતી નથી. બહારનું જ્ઞાન એક હદ સુધી કામમાં આવશે, પણ બેહદમાં જવા માટે અંદરનું જ્ઞાન જોઈશે. બહારના જ્ઞાનની સીમા છે, પરીખ છે, અને પરીખ જ્યારે વટાઈ જાય એટલે એમ કહે છે કે જ્યારે બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાંથી અસ્તિત્વની હદ શરૂ થાય છે. જ્યાં બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાં અસ્તિત્વની હદ શરૂ થાય છે. અને આપણું જ્ઞાન બુદ્ધિની હદમાં અટક્યું છે, બુદ્ધિની હદની પેલી પાર જઈ શકતું નથી. એટલે એ અવસ્થામાં આપણે ઢળી શકતા નથી. એ અવસ્થામાં ઢળવા માટે પોતાની જાતને તૈયાર કરવી પડશે. એવું માનવાની જરૂર નથી કે આપણામાં શક્તિ નથી, એવું માનવાની જરૂર નથી કે આપણામાં સામર્થ્ય નથી, એવું માનવાની જરૂર નથી કે આપણે આ કરી શકીએ એમ નથી. સંભાવના બધી જ પડેલી છે, પણ ઈરાદો નથી. પરદારા સુરંગે રમ્યો એ ધર્મ સમય બલહીન, વાત સુણો ચીન રાજજીએ. જગતના ભોગોમાં તો રંગે રમ્યો છે, સમગ્ર સામર્થ, સમગ્ર શક્તિ ને સમગ્ર તાકાત પોરવ્યા છે એમાં.
પણ જ્યારે અસ્તિત્વનો બોધ કરવાનો આવે છે ત્યારે ધર્મ સમયે બલહીન, અમારી શક્તિ નહીં, અમે પહોંચીએ નહીં એવા વિચાર કરીને પોતાની જાતને નિર્બળ કરી નાખે છે. શક્તિ તો છે જ, સામર્થ્ય તો પડ્યું છે, તિરોભૂત છે, સુષુપ્ત છે, અજાગ્રત છે. એ તિરોભૂત જે સુષુપ્ત શક્તિ પડી છે એને જાગૃત કરવી પડશે. જ્ઞાની શું કરે છે? જ્ઞાની મુક્તિ નથી આપતા, મુક્તિનો માર્ગ આપે છે. જ્ઞાની શું કરે છે? જ્ઞાની સુષુપ્ત શક્તિને જાગૃત કરે છે. જ્ઞાની શું કરે છે? બુઝાયેલી દીવાને પ્રગટાવે છે. દીવો પ્રગટ્યા પછી પોતાના જ અજવાળામાં પોતાને ચાલવાનું છે. જ્ઞાનીનું કામ તો માત્ર દીવો પ્રગટાવવાનું છે. દીવો પ્રગટાવ્યા પછી મંજિલ પોતાને સ્પષ્ટ થાય છે. એમ જ્ઞાની જ્યારે અંદરનો જ્ઞાન દીવો પ્રગટાવે છે ત્યારે માર્ગ એને પ્રશસ્ત થાય છે, અને એ માર્ગ ઉપર ચાલતાની સાથે જ અનુભવોની વણઝાર શરૂ થાય છે. માટે એમ કહેવાની જરૂર નથી કે અનુભવ થતો નથી. અનુભવ તો સહજ છે, સુલભ છે અને પ્રાપ્ત છે, પણ એ દિશામાં ઢળવું કઠિન છે. આપણે એ દિશામાં ઢળ્યા નથી, માટે અનુભવોની વણઝાર અંદરમાં ઉગતી નથી. જે દિવસે એ દિશામાં ઢળીશું એ દિવસે અનુભવોની વણઝાર અંદરમાં પ્રગટ થશે. પણ એ પ્રયોગ, એ પ્રયત્ન, એ રુચિ કેળવવી પડશે. એમ કહે છે કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય એટલે શક્તિને સામર્થ્ય ઢળે છે. જ્યાં રસ હોય ત્યાં શક્તિને સામર્થ્ય ઢળે છે. જો આપણો રસ પરમાત્મામાં અથવા જ્ઞાની પુરુષમાં હોય તો શક્તિને સામર્થ્ય ત્યાં ઢળે. જો આપણો રસ સંસારમાં અને ભોગમાં હશે તો શક્તિને સામર્થ્ય ત્યાં ઢળશે. શક્તિ કોઈનામાં ઓછી નથી, કોઈનામાં વધતી નથી, બધાને સરખી જ શક્તિ આપેલી છે. કૃપાળુદેવ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. દરેકમાં સિદ્ધત્વ તિરોભૂત છે, છુપાયેલું પડ્યું છે, પણ શરત મૂકી જે સમજે તે થાય. જે પોતાની શક્તિને ઓળખે, પોતાની શક્તિને સમજે, પોતાની શક્તિના આવિર્ભાવ માટે કોશિશ કરે એના જીવનમાં પ્રગટ થાય છે. બાકીના જીવનમાં પ્રગટ થતું નથી. એટલા માટે પ્રગટ નથી થતું કે શક્તિ વિપરીત દિશામાં કામ કરી રહી છે. શક્તિ ભોગમાં કામ કરી રહી છે. યોગમાં અને ભોગમાં એક જ શક્તિ વપરાય છે. જે શક્તિ યોગમાં વપરાય છે એ જ શક્તિ ભોગમાં વપરાય છે. જે શક્તિ ભોગમાં વપરાય છે એ જ શક્તિ યોગમાં વપરાય છે. જ્યાં સુધી દિશા ફરી નથી ત્યાં સુધી દશા ફરતી નથી. દિશા ફરતાની સાથે જ દશા આપોઆપ ફરી જાય. એટલા માટે જ્ઞાનીને ધીરજ છે. જ્ઞાની રાહ જોવે છે. જીવ પરિપક્વ ન થાય ત્યાં સુધી રાહ જોવે છે. અને જીવ જ્યાં પરિપક્વ થાય ત્યાં જ્ઞાની એની સુષુપ્ત શક્તિને જાગૃત કરવાનું કામ શરૂ કરી દે છે. પણ આપણે કામ કરવા દઈએ તો ને, કામ આપણું શું કરવાનું? મુમુક્ષુને શું કરવાનું છે? મુમુક્ષુને જ્ઞાની કામ કરી શકે એવી સ્થિતિમાં રહેવાનું છે. મુમુક્ષુને એટલું જ કરવાનું છે કે જ્ઞાની અંદરમાં કામ કરી શકે એ સ્થિતિમાં એમને સન્મુખ થવાનું છે. એ સ્થિતિમાં સન્મુખ થતાની સાથે જ જ્ઞાની અંદરમાં કામ કરવાનું શરૂ કરે છે. પણ આપણે જ્ઞાનીને કામ કરવા દેતા નથી, એટલે અંદરમાં અવસ્થા પ્રગટ થતી નથી. દોષ કાળનો નથી. દોષ જ્ઞાની મળ્યા એ દોષ નથી. દોષ પોતાનામાં છે. પોતે જ્ઞાનીને કામ કરવા દેવા તૈયાર નથી અને બહારમાં રાડો નાખે છે કે મને અનુભવ થતો નથી, મને અનુભવ થતો નથી. અનુભવ ક્યાંથી થશે? જેના સાનિધ્યમાં, જેની હાજરીમાં ભણકાર ઉઠવાનો છે, રણકાર ઉઠવાનો છે, ભનક ઉઠવાની છે, એવા જ્ઞાની પુરુષનો એ સ્વીકાર કરતો નથી તો અંદરમાં કેવી રીતે કામ કરવા દેતો નથી તો કામ થશે કેવી રીતે? આપણે કામ એટલું જ કરવાનું છે કે જ્ઞાનીની સન્મુખ રહીએ, અને સન્મુખ રહીએ તો જ્ઞાની અંદરમાં કામ કરશે. એટલા માટે કહે છે કે સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. અંદરમાં એમની અદ્ભુત દશા વર્તે છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. ગૃહસ્થાશ્રમના બધા જ કાર્યો જ્ઞાની કરે છે. બધી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પણ એ ભોગવીન ખાલી જ કરે છે. અજ્ઞાની ભોગવીન બંધાય છે.
જ્ઞાની ભોગવતા ભોગવતા ખાલી થાય છે, અજ્ઞાની વગર ભોગવે બંધાય છે. તો અંદરમાં જે અદ્ભુત દશા અંદરમાં ફરવી જોઈએ એ ફરતી નથી. એ જો ફરી જાય તો ભોગવવાની રીત બદલી જાય. એ અવસ્થા જ્યાં સુધી પોતાના જીવનમાં ના આવે ત્યાં સુધી આંતરિક અવસ્થાનું પ્રાગટ્ય થઈ શકતું નથી. એટલા માટે પોતાના અંતરમાં જોવું પડશે. શાસ્ત્રો ખોટા નથી, શાસ્ત્રો સાચા છે, શાસ્ત્રો માર્ગદર્શક છે, શાસ્ત્રો દીવો છે, શાસ્ત્રો દર્પણ છે, કારણ કે મહાપુરુષના કહેલા છે. પણ શાસ્ત્રથી માર્ગ મળે, મંજિલ ન મળે. શાસ્ત્રથી જાણકારી મળે, ઇન્ફોર્મેશન મળે, નોલેજ મળે, વિવિધ જાતની માહિતી મળે, પણ શાસ્ત્રથી અનુભવ ન થાય. જેમ રેસીપી જાણવાથી અનુભવ થતો નથી, માત્ર ખાવાથી જ અનુભવ થાય છે, એમ શાસ્ત્ર રેસીપી જેવા છે. શાસ્ત્રે બનાવવાની રીત બતાવી શકે પણ અનુભવ ન કરાવી શકે. અનુભવ કરવા માટે તો પોતે સ્વયંને સ્વયંમાં ડૂબવું પડશે. એ નહીં થાય ત્યાં સુધી અનુભૂતિના દ્વાર અંદરમાં ખુલતા નથી. કૃપાળુદેવ કહે છે ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રસ્તુત છે અને બધા જોગ પૂજવા યોગ્ય છે. જ્ઞાનીની કોઈ પણ ક્રિયા પૂજવા યોગ્ય છે. જ્ઞાનીની કોઈ પણ ક્રિયા પૂજવા યોગ્ય છે, કારણ કે ત્યાં જ્ઞાનીનો પ્રચંડ પુરુષાર્થ છે. જ્ઞાની બહારમાં દેખાતા છતાં અંદરમાં વર્તે છે. એ અવસ્થામાં જ્ઞાની કામ કરે છે. એ અવસ્થા જો જોવાની કળા આવડી જાય તો અંદરમાં જ્ઞાનીની વાસ્તવિક ઓળખાણ થાય, નહીં તો વાસ્તવિક ઓળખાણ થઈ શકતી નથી. એટલા માટે જ્ઞાનને કળા કહી છે, ટેકનિક છે, પદ્ધતિ છે. ચિદાનંદજી કહ્યું કે જ્ઞાન કળા ઘટ ભાસી જાકું, જ્ઞાન કળા ઘટ ભાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો ઉદાસી જાકું, જ્ઞાન કળા ઘટ ભાસી. એ જ્ઞાન કળા જ્યારે ઉપલબ્ધ થાય છે ત્યારે જીવવાની ટેકનિક પ્રાપ્ત થાય છે. અને ટેકનિક પ્રાપ્ત થવાના કારણે અંદરમાં જે ભાવ પ્રગટ થાય એને કહેવાય ઉદાસી ભાવ, ઉદાસીન ભાવ. ઉદાસીન ભાવ એટલે નિરાશાનો ભાવ નહીં, હતાશાનો ભાવ નહીં, વિક્ષિપ્તતાનો ભાવ નહીં. ઉદાસીન ભાવ એટલે પ્રસન્નતા, આંતરિક પ્રસન્નતા એને કહેવાય છે ઉદાસીન ભાવ. ઉદાસીન પોતા જ્યાં છે એનાથી ઉપર ઉઠેલો ભાવ ઉદાસીન ભાવ. એવો ઉદાસીન ભાવ અંદરમાં પ્રગટ થાય છે. પછી એ સંસારમાં રહેવા છતાં એ ઉદાસીન ભાવમાં છે, એટલે સંસારમાં દેખાય છે પણ સંસારમાં વર્તતા નથી, અને જ્યાં વર્તે છે ત્યાં દેખાતા નથી. જ્ઞાની જ્યાં દેખાય છે ત્યાં વર્તતા નથી, અને જ્યાં વર્તે છે ત્યાં દેખાતા નથી. એક જ્ઞાનીની કળા છે, અને આ કળામાં જ્ઞાનીને ઓળખવાની માટે આંખ જોઈશે, અને એ આંખને કહેવાય મુમુક્ષુની આંખ. ત્યાં સુધી આપણે માનેલા મુમુક્ષુ છીએ, પ્રગટેલા મુમુક્ષુ નથી. માનેલા મુમુક્ષુ છીએ, પ્રગટેલા મુમુક્ષુ નથી. મુમુક્ષુતા પ્રગટ થવી એ તો અલૌકિક બાબત છે, અલૌકિક બાબત છે. કૃપાળુદેવને જોતાની સાથે જ લલ્લુજી મુનિને અંદરમાં સંવેદના થાય છે, અંદરમાં ભાવ જાગૃત થાય છે, અને મેળીએ એકાંતમાં મળે છે પણ સાષ્ટાંગ પ્રણામ કરે છે. મુનિને સંસારી પ્રણામ કરે તો સમજાય, પણ સંસારમાં દેખાતા જ્ઞાનીને મુનિ પ્રણામ કરે તો અલૌકિક ઘટના છે. કેટલી હદે એમનો અહંકાર ઝૂકી ગયો હશે, કેટલી હદે અંદરમાંથી મારાપણું છૂટી ગયું હશે, ત્યારે આ દશા હશે. કૃપાળુદેવ કહે છે કે મુનિ તમે આ શું કરો છો? તમે આ શું કરો છો?
તમને શું થાય છે કે આપને જોઈને મને પિતાતુલ્ય ભાવ થાય છે, આપને જોઈને મને પિતાતુલ્ય ભાવ થાય છે. આવી ભાવાત્મક ભૂમિકા જ્યારે રચાય ત્યારે જ્ઞાની સાથે અનુસંધાન થાય, ત્યાં સુધી અનુસંધાન થતું નથી. આવા જ્ઞાની જ્યારે મુમુક્ષુ સાથે કેવી રીતે વર્તે છે એ કૃપાળુદેવ વાત કરે છે. જ્ઞાની શું બોધ આપશે, જ્ઞાની શું ઉપદેશ આપશે? એમને તો અસ્તિત્વનો બોધ પૂરેપૂરો છે, અખંડ બોધ એમનામાં પડ્યો છે. પણ જ્યારે સાધકનો ઉપદેશ આપશે ત્યારે શું આપશે? કૃપાળુદેવ કહે છે, જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. જ્ઞાની ક્યારે પણ એમ કહેતા નથી કે આ તમારો દોષ છે. જ્ઞાની બીજાનો ફોલ્ટ ક્યારે પણ બતાવતા નથી. જ્ઞાની એમ કહે છે કે અમારામાં દોષ હતો ને અમે આ રીતે ઘટાડ્યો છે. કહેવાનો આશય એ છે કે એ દોષ તમારામાં છે ને તમે આ રીતે ઘટાડી શકો. જ્ઞાની ક્યારે પણ કોઈની તરફ આંગળી ચીંધી શકતા નથી. અને કદાચ ચીંધતા હોય ને દોષ બતાવતા હોય તો સમજવું કે એનામાં મુમુક્ષુતા પરિપક્વ છે. એ મુમુક્ષુ સિવાય બીજા કોઈને દોષ આંગળી ચીંધીને ન બતાવે. સહેજ સાજ વાત કરે પણ આંગળી ચીંધીને ન બતાવે. એ માત્ર ને માત્ર મુમુક્ષુને જ આંગળી ચીંધીને બતાવે કે આ તમારો દોષ છે અને આમાં જાગ્રત રહેજો. જ્ઞાનીના અંતરંગમાં જે અવસ્થા છે એ અનુભવમાંથી આવી છે. શાસ્ત્રના વાંચનથી, અભ્યાસથી, વિચારથી નથી આવી, જ્ઞાનથી નથી આવી, બુદ્ધિથી નથી આવી, પણ અનુભવનું પ્રમાણ છે એની પાસે. અનુભવમાંથી એ અવસ્થા આવી છે. એટલે જ્ઞાની જે અનુભવ કરી રહ્યા છે એ કહી રહ્યા છે. એટલે કબીરે એમ કહ્યું કે તું બોલે વો આંખન દેખી, તું બોલે वो शब्दन देखी, मैं बोलूँ वो आँखन देखी. તું બોલે वो શબ્દન देखी, मैं बोलूँ वो आँखन देखी. એમ કે છે કે તું શબ્દોને જોઈને એટલે શાસ્ત્રોને જોઈને બોલે છે, પણ હું નજરો નજર જોઈને બોલું છું. જ્ઞાની જે કંઈ બોલે છે એ આત્માને નજરો નજર અનુભવીને બોલે છે. એટલે જ્ઞાનીની વાણી સ્પર્શ્યા વગર નહીં રહે. કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે આપ જે વચન કહો છો એવા વચનો તો મેં ઘણીવાર સાંભળેલા છે, પણ જ્યારે આપના શ્રી મુખેથી સાંભળીએ છીએ ત્યારે અંદર હાડો હાડ લાગી જાય છે. એનું કારણ શું? ત્યારે કૃપાળુદેવે કહ્યું, અમારા વચનો આત્માના પ્રદેશોને લૂછાઈને આવે છે. અમારા વચનો આત્માના પ્રદેશોને લૂછાઈને આવે છે. અંદરમાં જે અનુભવ કર્યો, જેવો અનુભવ કર્યો, જે રીતે અનુભવ કર્યો એ જ રીતે એ જ પ્રમાણે જ્ઞાની કહે છે. જ્ઞાની અન્યથા ક્યારે પણ કહેતા નથી. પણ એવી શ્રદ્ધા, એવો ભાવ ના આવે ત્યાં સુધી એ વચનો આપણા હૃદયમાં સ્વાસરવા ઉતરતા નથી. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવ વચનો કહે છે. માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, જ્ઞાનીના વચન સમજવા પડશે. સાંભળવાથી કામ નહીં થાય, સમજવાથી કામ થશે. સાંભળીએ તો ઘણું એ છીએ. ખાધેલું કામનું કે પચેલું કામનું? શું કામમાં આવશે, ખાધેલું કે પચેલું? જ્ઞાનીના વચનો માત્ર સાંભળવાથી કામ નહીં થાય, એને પચાવવા પડશે, એને જીરવવા પડશે. પચે તો શું થાય? તો શ્રવણ અને મનન થાય. પોતાના હૃદયમાં આત્મસાત થાય, પોતાના હૃદયમાં શ્રવણ થાય, પોતાના હૃદયથી ઝીલાય. એ ભાવોને હૃદય ઝીલે તો સહેજે આત્મા ઉજ્જવલ થાય. જે ભાવો આપણા હૃદયને સ્પર્શ કરે છે એ આત્માની વિશુદ્ધિ કર્યા વગર રહેતા નથી. જે ભાવો હૃદયના સ્તરને સ્પર્શ કરે છે એ રૂપાંતરિત કર્યા વગર રહેતા નથી. પણ જે ભાવો માત્ર બુદ્ધિના સ્તર ઉપર અસર કરે છે એ માત્ર નોલેજ બનીને રહી જાય છે,
અનુભૂતિપૂર્ણ બનતા નથી. એટલે પોતાના હૃદયને જે વચનો સ્પર્શ કરે એ પોતાને રૂપાંતરિત કરે. જે વચનો પોતાના હૃદયને સ્પર્શ કરતા નથી એ પોતાને રૂપાંતરિત કરતા નથી. અને રૂપાંતરિત કરતા નથી એટલે આત્મામાં હળવાશ આવતી નથી. હળવાશ આવતી નથી એટલે આત્મા ઉજ્જવળ થતો નથી. અંદરમાં શુદ્ધિકરણનું કામ થતું નથી. અને એ કામ ન થાય એટલે અંદરમાં જે સંવેદાત્મક અવસ્થાઓ પ્રગટવી જોઈએ એ પ્રગટતી નથી. એના કારણે આપણે અનુભવથી વંચિત રહી જઈએ છીએ. એને કૃપાળુદેવનું કહેવું છે કે તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી. શ્રવણ મનન કરવામાં કંઈ બહુ મહેનત નથી. કોઈ ટાઈમની જરૂર નથી. વચન અંદરમાં આત્મસાત થયું પછી વારે ઘડીએ એને યાદ કરીને એનું ચિંતન કરવું છે કે શું પ્રયોજન હશે. પરસ્પર એનો રેફરન્સ જોજો, કયા કારણે કહ્યું હશે, કહેવાની પાછળ હેતુ શું છે, આ કરવાથી મારામાં શું અસર થશે. આ બધા વિચારો પોતાને પ્રગટાવવા પડે. પણ માત્ર વાંચીને અથવા સાંભળીને બેસી જઈએ તો પોતાના જીવનમાં કામ થતું નથી. પોતાનું જીવન રૂપાંતરિત થતું નથી. અને એના કારણે અંદરમાં અનુભૂતિના દ્વાર ખુલતા નથી. તો કૃપાળુદેવે કહ્યું કે તેવા વચનોનો વિચાર ન કરે. વિચાર ન કરે ને માત્ર વાંચીને બુદ્ધિનો વિષય બનાવે તો શું થાય? તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. તો જીવનમાંથી ક્યારે પણ દોષ ઓછા નહીં થાય. અને દોષ ઓછા નહીં થાય તો જીવ હળવો નહીં થાય, હળુકર્મી નહીં થાય. અને હળુકર્મી નહીં થાય તો જે પરમ તત્વના પ્રાગટ્યની સંભાવના છે એ પોતાના જીવનમાંથી ચાલી જશે. આપણો અનંતકાળ આ રીતે ગયો છે. આપણે અનંતકાળ આ રીતે ગુમાવ્યો છે. અનંતકાળમાં જ્ઞાની તો મળ્યા છે, અવતારી પુરુષો પણ મળ્યા છે, પણ એમના વચનો આપણે હૃદયમાં ધારણ કર્યા નથી. એટલે આપણા જીવનના દોષ ક્યારે પણ ઘટ્યા નથી. તો આ જ્ઞાની પુરુષ સાથેના સંપર્કની વાત છે. હવે માનો કે જ્ઞાની પુરુષનો સંપર્ક નથી તો શું કરવું? જ્ઞાની પુરુષ હાજર નથી, જ્ઞાની પુરુષનો સંપર્ક નથી તો શું કરવું જોઈએ? કેવી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એની વાત હવે કૃપાળુદેવ કરે છે. કૃપાળુદેવ સ્ટેપ બાય સ્ટેપ વાત કરી રહ્યા છે. અગર એ નથી તો આ, અને આ નથી તો બીજું શું કરી શકાય એની વાત કરી રહ્યા છે. એટલે એમને કહ્યું કે સદાચાર સેવવા જોઈએ, સારું આચરણ પોતાના જીવનમાં જોઈએ. અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, સોચ, સંતોષ, સમાધાન, ધ્યાન અને યોગ, આ બધું આપણા જીવનમાં કરવું પડે. પોતાના જીવનને, જ્ઞાની પુરુષનો યોગ નથી, જ્ઞાનીના વચનો નથી, તો પોતાની જાતને પરિપક્વ કરવા માટે શાસ્ત્રમાંથી આ અવસ્થાઓ લઈને, વાંચીને, સ્વીકારીને અથવા તો સત્સંગીઓ પાસેથી લઈ પોતે પોતાના જીવનમાં તથારૂપ આચરણ કરવા જોઈએ, આચરણ સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. આ જે સદાચાર એમને કહ્યા છે એ પોતાના જીવનમાં આચરવા જોઈએ. કારણ કે સદાચારથી પોતાનું જીવદળ મુલાયમ થાય છે, સોફ્ટ થાય છે, અનુકૂળ થાય છે. જે ચેતના હાર્ડ બની ગઈ છે, જે હૃદય હાર્ડ બની ગયું છે, એ હૃદય સોફ્ટ થાય છે, મુલાયમ થાય છે. અને હૃદય જેમ જેમ મુલાયમ થતું જાય એમ પ્રેમમય અને કરુણામય બનતું જાય. તો મૂળ આ યમ શેના માટે છે? યમનું પાલન એટલા માટે છે કે પોતાનું હૃદય મુલાયમ થાય, પોતાનું હૃદય સોફ્ટ થાય, પોતાનું હૃદય પરમાત્મા લક્ષી થાય. એટલે આ આચરણો પોતાના જીવનમાં પ્રગટાવવાના. જ્યાં જ્ઞાની પુરુષનો યોગ નથી અને આસપાસમાં પણ જ્ઞાની પુરુષ દેખાતા નથી, તો પોતાની જાતને પરિપક્વ કરવા માટે પોતે શાસ્ત્રોના અભ્યાસ દ્વારા, શાસ્ત્રોમાં કહેલા વચનો દ્વારા, જ્ઞાની પુરુષના કહેલા વચનો દ્વારા
અને એ વચનો યથાર્થ સમજવા અન્યથા નહીં, જે કહ્યું છે સ્વરૂપમાં એ વચનો સમજાય અને જો અંતરયાત્રા થાય તો પોતાનું જીવદળ સન્મુખ બન્યા વગર રહે નહીં. પોતાનું જીવદળ સન્મુખ બનાવવું પડે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે. આ સદાચારો કોને કહ્યા? તો કે જ્ઞાની પુરુષે કહ્યા છે. આ કહેનાર કોણ છે? જ્ઞાની પુરુષ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. શાસ્ત્રોમાં જે વચનો આવ્યા એ જ્ઞાની પુરુષના આવ્યા છે, પણ પરંપરાએ જ્યારે વચનો આવ્યા ત્યારે જ્ઞાનીની વાત સાથે બીજી ભળતી વાત અંદર ભળી ગઈ છે. એ કાઢવા માટે ગાળે ગાળે જ્ઞાની પુરુષો આવે છે. જ્ઞાની પુરુષો એક સાથે નથી આવતા અને ગાળે ગાળે આવે છે. એનું કારણ એ કે મૂળ શાસ્ત્રમાં, મૂળ અર્થમાં જે બહારનું ભળી ગયું હોય એને કાઢવા માટે જ્ઞાની પુરુષો આવે છે અને દૂર કરીને મૂળ માર્ગ આપે છે અને મૂળ માર્ગ આપીને ચાલે જાય છે. પાછા થોડા વખતમાં બીજા જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે અને પાછો અંદર ભળી ગયેલી અશુદ્ધિ કાઢે છે. આ રીતે નિરંતર માર્ગની પ્રશસ્તિ થાય છે. તો જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે. પોતાની માન્યતામાં ને પોતાના સ્વીકારમાં જોઈશે કે જ્ઞાનીઓએ જે કહ્યા છે એ યથાર્થ છે. એ પોતાની માન્યતામાં અને પોતાના સ્વીકારમાં પણ જોઈશે. જ્યાં સુધી અંદરમાંથી સ્વીકાર નહીં હોય ત્યાં સુધી એ દિશામાં ગતિ નહીં થઈ શકે. પોતાનું હૃદય જ્યાં સુધી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એ દિશામાં ગતિ નહીં થઈ શકે અને પરાણે કરેલો પ્રયત્ન સફળ થશે નહીં. એટલે પોતાની રુચિ અંદરમાં જાગવી જોઈએ. પોતાની રુચિ અંદરમાં જાગવી જોઈએ. જ્ઞાનીઓએ જે સદાચારો સેવા કહેલ છે તે યથાર્થ છે, સેવવા યોગ્ય છે, પણ વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કરવા નહીં. પોતાની મેળે જ વ્રત લે તો પોતાની મેળે તોડી નાખશે. જ્યારે જ્યારે વ્રતમાં પ્રતિકૂળતા આવશે ત્યારે પોતાની મેળે તોડી નાખશે. એટલે કે છે વ્રત કોઈને સાક્ષી રાખીને લેવા. વ્રત કોઈને સાક્ષી રાખીને લેવા તો એ વ્રત પાળી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે પાળી શકાય એવા જ વ્રત લેવા, જે પાળી ન શકાય એ ન લેવા. કારણ કે જે વ્રત પાળી શકાતા નથી એના પ્રત્યેનો નેગેટિવ ભાવ અંદરમાં રહ્યા કરે છે. અને વ્રત લીધું હોય, પહેલાં વ્રત લીધું હોય અને અંદર આમાં નકારાત્મક ભાવ હોય તો ના એ વ્રતમાં ભલીવાર આવે કે ના એ ભાવમાં ભલીવાર આવે. એટલા માટે એ વિશુદ્ધિનું કામ ન કરે પણ એ ઉલટાનું બંધનનું કામ કરશે. એટલે જેટલું થઈ શકે એટલું કરવું. એટલે અતિચારમાં એમ કહ્યું, આપણે અતિચાર પ્રતિક્રમણમાં કરીએ છીએ એમાં એમ કહ્યું, સતી શક્તિએ તપ નવી કીધો અને શક્તિ ઉપરાંત અતિ તપ કીધો. એ બંનેમાં અતિચાર લાગે છે. અતિચાર લાગવાનું કારણ એ છે કે પોતાના શક્તિને સામર્થ્ય જાણ્યા વગર જે વ્રતોને ધારણ કરે છે એ વ્રતોમાં સ્ખલના થવાનો પૂરેપૂરો સંભવ છે. માટે પોતાની જેટલી શક્તિ હોય એને નિરપક્ષપણે જાણીને એટલા જ વ્રત લેવા કે જેટલા પોતે પાલન કરી શકે. પરાણે દેખાદેખીથી વ્રત લેવા નહીં. પરાણે વ્રત કરવા નહીં. જેટલું થઈ શકે, જેટલું સહજ રીતે સ્વાભાવિક રીતે પાળી શકાય એટલા જ વ્રત પોતાના જીવનમાં લેવા. કૃપાળુદેવ કહે છે કે વિષય કશાયાદી દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં. દયા વગેરે એટલે દયા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ સ્વાભાવિક રીતે નહીં આવી શકે. કેમ કે વિષય કસાય એને જે બળ પૂરું પાડે છે. કસાયોનું બળ ક્યાંથી આવે છે? વિષય અને કસાયોની રુચિના કારણે એનામાં બળ આવે છે, એનામાં તાકાત આવે છે. માણસ શા માટે જીવનમાં અસદાચાર સેવે છે? તો એનું કારણ એ છે કે એના અંતરંગમાં વિષયને કસાયો પ્રબળ રૂપે પડેલા છે અને વિષય કસાયો પ્રબળ રૂપે પડેલા હોવાના કારણે એને સામાન્ય દયા પણ અંદરમાં આવી શકતી નથી.
તો અંદરમાંથી પોતાને વિષય કસાયાદી દોષ પ્રત્યે જાગૃત થવું પડે, સક્રિય થવું પડે. જો એ જાગૃત નહીં થાય તો વિષય કસાયાદી દોષ અંદરમાં જશે નહીં, તો સામાન્ય દયા પણ નહીં આવે. તો કૃપાળુદેવ કહે છે તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? ઊંડા આશયની દયા અંદરમાં આવી શકતી નથી. દયાનો અર્થ એવો નથી કે દીનહીન અને પતિતને મદદ કરવી, એનું નામ દયા નથી. વાસ્તવિક દયા તો એ છે કે બીજો જીવ મારા જેવો જ છે, પોતાના જેવો જ છે, પણ કર્મના વશ આ પરિસ્થિતિમાં મુકાયો છે અને હું કંઈક કરી શકું એમ છું, તો ચાલો હું એને સહયોગ આપું. એ ભાવથી જે કરવામાં આવે, જે દયા કરવામાં આવે અથવા એ ભાવ કરવામાં આવે, એને કહે છે સમ્યક ભાવ. પણ બીજાના દીનહીન અને પતિત તમે સમજો જ્યારે, ત્યારે તમે બીજાના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, પણ બીજાના અસ્તિત્વને પોતાનાથી નીચું સમજો છો, અને મોટો અપરાધ છે. બીજાના અસ્તિત્વને પોતાનાથી નીચું સમજવું એ મોટો અપરાધ છે. કારણ કે જે દશા છે કર્મના કારણે છે, ચેતનના કારણે નથી. જે દશા છે બહારમાં, જે કંઈ વિવિધ પ્રકારની દશા દેખાય છે એ કર્મના કારણે છે. ચેતન તો સરખું જ છે. તો દ્રષ્ટિ ચેતન તરફ છે કે કર્મ તરફ છે? અગર આપણે કર્મ તરફ દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ, કર્મ તરફ દ્રષ્ટિ રાખીને વાત કરીએ છીએ, તો મૂળ તત્વો અંદરમાં પ્રવેશશે નહીં. જો ચેતન તરફ દ્રષ્ટિ રાખીને કામ કરીએ તો મૂળ તત્વોમાં પ્રવેશ થાય, નહીં તો વાસ્તવિક પ્રવેશ થઈ શકતો નથી. વાસ્તવિક પ્રવેશ અંદરમાં થઈ શકતો નથી. એટલે પોતાની જાતને નાણી માણીને જાણી જોવી જોઈએ. નાણી માણીને જાણવી પડે તો ખબર પડે કે પોતાની અંતર અવસ્થામાં વેદન શું છે, આંતરિક અવસ્થામાં પોતાના કયા ભાવો વેદાય છે, એ પોતાને સમ્યક રીતે જોવા પડે. ધર્મ એ આંખો મીચીને દોડવાનો માર્ગ નથી. ધર્મ એ આંખો મીચીને દોડવાનો માર્ગ નથી, પણ સમજણપૂર્વક પ્રવેશ કરવાનો માર્ગ છે. એટલે કૃપાળુદેવ કહ્યું, સમજ પીછે સબ સહેલ હૈ, બીનું સમજે મુશ્કેલ, એ મુશ્કેલી ક્યાં કહું. ધર્મ સમજ્યા વગર નહીં થઈ શકે. એટલે એને યથાર્થ સ્વરૂપમાં સમજવાની જરૂર છે. કાલે વાત કરી તે યાદ હોય તો, કે આપણે ધર્મ પરંપરાગત કર્યો છે. પરંપરાગત કર્યો છે એટલે યોગ ઉપર કામ કર્યું છે, ઉપયોગ ઉપર કામ કર્યું નથી. ધર્મ પરંપરાગત જે ધર્મ થાય છે એમાં યોગ ઉપર કામ થાય છે, ઉપયોગ ઉપર કામ થતું નથી. અને જ્યાં સુધી ઉપયોગ ન ફરે ત્યાં સુધી દશા ને દિશા ફરતી નથી. એટલે અંતરમાં ઉપયોગ ફરવો જોઈએ. એ ફરે તો કામ થાય, એ ન ફરે તો પોતાના જીવનમાં કામ થઈ શકતું નથી. એ વિચાર પોતાને પ્રગટાવવો પડશે. અને વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં. વિષયને કસાય સાથે મોક્ષે કેવી રીતે જઈ શકાશે? મોક્ષની પ્રાપ્તિ થશે કેવી રીતે? જ્યાં સુધી વિષયને કસાય જાય નહીં ત્યાં સુધી મોક્ષની પ્રક્રિયા ઘટતી નથી. અને વિષયને કસાય મંદ ન થાય ત્યાં સુધી ઉપશાંત કસાયની સ્થિતિ આવતી નથી. વિષયને કસાય ઉપશાંત કસાય પ્રાપ્ત થાય અને ઉપશાંત કસાયમાં અંતર તત્વ સાથે જોડાવવાનો અવસર પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી અંતર તત્વ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થતો નથી. માણસ બહારમાં શાંત દેખાતો હોય એટલે વિષય કસાય નથી એમ માની લેવાની જરૂર નથી. એના અંતરમાં વેદન શું છે એ જોવું પડશે. અંદરના ભાવોની શું પરિસ્થિતિ છે એ જોવી પડશે. એ પરિસ્થિતિ નહીં જોઈએ ત્યાં સુધી વ્યક્તિને યથાર્થ સ્વરૂપમાં આપણે ઓળખી શકતા નથી. એને યથાર્થ સ્વરૂપમાં જાણી શકીશું નહીં. બહારથી માણસમાં એક ખૂબી છે કે એ દંભ કરી શકે છે. અંદરમાં કંઈક હોય અને બહારમાં સભ્યતાના આંચળા નીચે જુદું વર્તન કરી શકે છે. અને માત્ર માણસના જ ઉપલબ્ધિ છે. એ બહારમાં વર્ત છે જુદું અને અંતરમાં કંઈક છે. ખરેખર તો સરળતા એને કહી કે જે અંદરમાં અને બહારમાં એક સરખું વર્ત છે એને કહેવાય સરળતા. આપણે અંદરમાં કંઈક વર્તીએ છીએ અને બહારમાં
કંઈક વર્તીએ છીએ. એના કારણે આપણા જીભ ઉપર જૂઠ આવ્યા કરે છે. કારણ એ છે કે અંતરમાં જુદી અવસ્થા છે અને બહારમાં જુદી અવસ્થા છે. એટલે આપણે સમાધાનો શોધીએ છીએ અને સમાધાનો શોધવા માટે આપણે જૂઠ બોલવું પડે છે. આપણે જૂઠ બોલવું પડે છે. એટલે એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો છે અને એમ કહે છે કે હું આટલા તપ કરું છું, ત્યાગ કરું છું, તર્પણ કરું છું, છતાં કેમ અનુભૂતિ થતી નથી? તો કે તું બધું એ કરે છે પણ તું જૂઠ બોલે છે. તો ક્યારેક ક્યારેક બોલું છું. તો કે બીજું કયું પાપ કરવાની જરૂર છે? મોટું પાપ તો તું કરી રહ્યો છે, બીજા પાપની કોઈ જરૂર નથી. તેને અનુભૂતિ થશે ક્યાંથી? અંદરમાં જ્યાં સુધી સત તરફનો આગ્રહ નહીં થાય, વ્યવહાર સત્ય, આપણે પરમાર્થ સત્ય બોલી ન શકીએ પણ કમસે કમ વ્યવહાર સત્ય તો બોલી શકીએ ને. એ અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી આંતરિક અવસ્થા બદલી શકાતી નથી અથવા બદલાતી નથી. તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કસાય સહિત મોક્ષે જવાય નહીં. વિષય અને કસાયને સાથે રાખીને મોક્ષે જઈ શકાતું નથી. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. એ બહુ મોટી વાત છે. આત્મજ્ઞાન થવા માટે શાસ્ત્રનો અભ્યાસ, વ્રત, તપ, નિયમ, ધ્યાન, યોગ કરવા એ ભલે કરતા હોય, ખોટા નથી પણ પૂરતા નથી. એ કરતી વખતે અંતઃકરણમાં શુદ્ધિ થાય છે કે નહીં એ જોવું પડશે. અંતઃકરણની શુદ્ધિ થાય તો આત્મજ્ઞાનને સન્મુખ થાય. અંતઃકરણ શુદ્ધ ન થાય તો આત્મજ્ઞાનને સન્મુખ થઈ શકતા નથી. ગમે તેટલા વ્રત નિયમ કરે. વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યું. સાધનાના સાધનો અનંત સેવ્યા છે પણ પોતાનું ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ થયું નથી. એનું કારણ કે અંતરને સ્પર્શા નથી અને અંતઃકરણની શુદ્ધિ થઈ નથી. અંતઃકરણની આત્મજ્ઞાનનો અર્થ જ એ છે કે અંતઃકરણની શુદ્ધિ. જેટલે અંશે અંતઃકરણ શુદ્ધ થાય એટલે અંશે આત્મજ્ઞાન પ્રગટ થાય, એટલે અંશે અવસ્થા આવતી જાય. પણ અંતઃકરણની શુદ્ધિ જ ન હોય તો આત્મજ્ઞાનનો અવસર જીવનમાં પ્રાપ્ત થતો નથી. તો અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. પણ ભક્તિને સમજી લેવા જેવી છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે એવું નહીં કે આપણે વારે ઘડીએ નમ્યા કરીએ એ જ ભક્તિ છે. સારી વાત છે પણ પૂરતી નથી. ભક્તિ એટલે યમ નિયમના આસનો સેવીએ એ સારી વાત છે પણ પૂરતી નથી. તપ, ત્યાગ, તર્પણ, ધ્યાન અને યોગ કરીએ એ સારી વાત છે પણ પૂરતી નથી. તો પૂરતી વાત શું છે? પૂરતી વાત એ છે કે જે સાધનો કરવાથી પોતાનો અહંકારનો લય થાય અને મહાપુરુષો પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટ થાય એને કહેવાય ભક્તિ. અહંકારનો લય થયા સિવાય ભક્તિ પ્રગટ થતી નથી. અને જેનો અહંકારનો લય થયો છે એ 24 કલાક ઝૂકેલો છે, એને વિશેષ ભક્તિ કરવાની જરૂર નથી. કારણ કે ભક્તિમાં સૌથી મોટું ને વ્યાપક પરિબળ, બાધક પરિબળ હોય તો એ અહંકાર છે. એ અહંકાર જ્યાં સુધી અંદરમાંથી વિલીન ન થાય ત્યાં સુધી ભક્તિ વાસ્તવિક અર્થમાં પ્રગટ થતી નથી. તો પોતાના જીવનમાં પોતાના અહંકારને ગાળવો પડશે. આપણે હંમેશા વ્યક્તિત્વના બોધમાં જીવીએ છીએ, અસ્તિત્વના બોધમાં જીવતા નથી. આપણા વ્યક્તિત્વને ઊભું રાખીએ છીએ. જ્યાં ત્યાં આપણું વ્યક્તિત્વ આપણે જાળવવા કોશિશ કરીએ છીએ. માણસને અગ્રેસર રહેવા માટે કોણ દબાણ કરે છે? અને અંદર બેઠેલો અહંકાર દબાણ કરે છે કે તું બોલ, તું આગળ થા, તું તારું વ્યક્તિત્વ બતાવ. આપણે વ્યક્તિત્વની ચિંતા કરી છે, ક્યારે પણ અસ્તિત્વની ચિંતા કરી નથી. અને જ્યાં સુધી અસ્તિત્વની ચિંતા નહીં થાય ત્યાં સુધી અસ્તિત્વ સાથે અનુસંધાન થઈ શકતું નથી. અસ્તિત્વ સાથે અનુસંધાન થઈ શકતું નથી. અસ્તિત્વ સાથે અનુસંધાન કરવું હોય તો અંદરમાં એ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવી પડશે અને ભક્તિ જોઈશે. એટલે જીવનમાં બે જોઈશે.
ધ્યાન પણ જોઈશે અને ભક્તિ પણ જોઈશે. ધ્યાનમાં પણ સૂક્ષ્મ અહંકાર રહી જાય છે, ધ્યાનમાં સૂક્ષ્મ અહંકાર રહી જાય છે, પણ ભક્તિમાં પહેલાં અહંકાર ઓગળે છે, પછી ભક્તિ પ્રગટ થાય છે. એટલે ધ્યાન સાથે જો ભક્તિ હોય તો અહંકાર ઓગળી જાય, અને અહંકાર ઓગળી જાય તો અસ્તિત્વનો બોધ પ્રગટ થાય. અહંકારના ઘણા સૂક્ષ્મ સ્વરૂપો છે, એમાંનું એક સ્વરૂપ બાહુબલીજીમાં હતું. 1 વર્ષ સુધી કેવળ જ્ઞાન રોકાઈ ગયું, 1 વર્ષ સુધી. હવે આટલો નાનકડો અહંકાર આખા કેવળ જ્ઞાનને રોકે, આખા સર્વજ્ઞપણાને રોકે, એ અહંકારનું બળ કેટલું, એનું સામર્થ્ય કેટલું. એટલે અંદરમાંથી જ્યાં સુધી અહંકાર ઝૂકે નહીં ત્યાં સુધી અસ્તિત્વનો બોધ પ્રગટ થતો નથી. એટલે પોતાના જીવનમાંથી પોતાને અહંકાર કાઢવો પડે, એ અહંકારને ઓળખવો પડે અને અહંકારને કાઢવો પડે. પ્રસંગે આપણે આપણા અહંકારને મજબૂત કર્યો છે, પણ અહંકારને તોડ્યો નથી. જ્યારે જ્યારે પ્રસંગો આવ્યા છે ત્યારે આપણા વ્યક્તિત્વને આપણે અગ્રેસર કર્યું છે, પણ અસ્તિત્વનો બોધ પ્રાપ્ત થયો નથી, આપણા અહંકાર ઝૂક્યો નથી, અને ઝૂક્યો નથી એટલે જીવનમાં ભક્તિ પ્રગટ થઈ નથી, અને જેના જીવનમાં ભક્તિ પ્રગટ થઈ નથી એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે શિવજીના 2 સ્વરૂપ છે. અર્ધ નારેશ્વર સ્વરૂપ છે. ભગવાન શિવજીનું એક અર્ધ નારેશ્વર સ્વરૂપ છે, એમાં અડધું અંગ પુરુષનું છે અને અડધું અંગ સ્ત્રીનું છે. તો કે આવું કેમ બતાવ્યું છે? એ પ્રતીક છે, એ અવસ્થા નથી, એ પ્રતીક છે. એ પ્રતીક એનું છે કે પુરુષ જેવો પુરુષાર્થ પ્રધાન ચિત્ત જોઈશે, અને સમર્પણ સ્ત્રી જેવું સમર્પણ જોઈશે, તો ભક્તિ અને યોગ ભેગા થાય, અને ભક્તિ અને યોગ ભેગા થાય તો પરમ તત્વની પ્રાપ્તિ થાય એનો સંકેત કરે છે. તો યોગ સાથે ભક્તિ જોઈશે. અંતે યોગની અંતિમ ભૂમિકામાં ભક્તિ જ આવે છે, યોગની અંતિમ ભૂમિકામાં ભક્તિ જ આવે છે, જે ભક્તની પહેલી ભૂમિકામાં પ્રગટ થાય છે. એટલે ભક્તની સાધના સહેલી છે, યોગની સાધના કઠિન છે, કારણ કે અંતે એને ભક્તિમાં ઢળવું પડે છે. નહીં તો યોગના કારણે પણ હું યોગી છું, હું ધ્યાની છું, એવો સૂક્ષ્મ અહંકાર અંદરમાં રહી જાય છે. એ અહંકાર ભક્તિના કારણે વિલીન થાય ત્યારે અસ્તિત્વનો બોધ થાય. ત્યાં સુધી અસ્તિત્વનો બોધ પ્રગટ થતો નથી. સ્પષ્ટ થાય છે મુદ્દો, જે કહેવાનો ભાવ છે. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે સર્વ દોષને ક્ષય કરવાવાળી, જુઓ, ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. સમર્પણ અહંકાર ઝૂક્યા વગર સમર્પણ આપશે નહીં. આપણે ગમે તેટલા નમીએ પરમાત્માને, પણ અહંકાર ન ઝૂકે ત્યાં સુધી વાસ્તવિક નમન થતું નથી. કહેવત છે ને, નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદાન, દગલબાજ દોડા નમે, ચિત્તા ચોર કમાન. આપણે જે આંતરિક અવસ્થામાં જેનો અહંકાર તૂટ્યો છે, સદાય નમેલો છે, સદાય ઝૂકેલો છે, કારણ કે એનામાં સમર્પણ છે, એનામાં ચરણોપાસના છે, અને ચરણોપાસનામાંથી આજ્ઞાપાલન આવશે. આજ્ઞાપાલન એ અધિકાર નથી, અવસ્થા છે. અંદરમાં અહંકાર ઝૂક્યા પછી જ્ઞાનીના ચરણોમાં બેસવાનું થાય, અને જ્ઞાનીનો શબ્દ આજ્ઞા બની જાય, એને કહેવાય આજ્ઞાપાલન. જ્ઞાની આજ્ઞા કરતા નથી, શિષ્ય આજ્ઞા માગતો નથી, એ બંને વચ્ચે જે પાલન થાય એને કહેવાય આજ્ઞાપાલન. આ સૈનિકની શિસ્ત નથી કે પરમિશન સિવાય તમે આઘા પાછા ન થઈ શકો. એ આજ્ઞાને એ આજ્ઞાપાલન નથી. આજ્ઞાપાલન તો સમર્પણ થયા પછી. એટલે એમ કહે છે કે ભક્તિની ઉપાસના કરતાં કરતાં અંદરમાં હૃદય મુલાયમ થાય. હૃદય મુલાયમ થાય એટલે અંદરમાં સંવેદનાઓ જાગૃત થાય. સંવેદનાઓ જાગૃત થાય એટલે અહંકાર ઝૂકી જાય. અહંકાર ઝૂકી જાય એટલે સમર્પણ આવે. સમર્પણ આવે એટલે ચરણોપાસના આવે. સમર્પણ આવે એટલે તથાતા ભાવ આવે. તથાતા ભાવ આવે એટલે ચરણોપાસના આવે. ચરણોપાસના આવ્યા પછી
એ ગુરુનું ઉપકરણ બની જાય, અને ગુરુનું ઉપકરણ બની ગયું એને કહેવાય આજ્ઞાપાલન. આપણે જે આજ્ઞાપાલન કરીએ છીએ એમાં વાસ્તવિક આજ્ઞાપાલન ન કરવું એવી વાત નથી. કરીએ છીએ સારું છે, પણ પૂરતું નથી. અંદરમાં સમર્પણ આવ્યા સિવાય આજ્ઞાપાલન છે એનું. અંદરમાં અહંકાર પૂરેપૂરો ભરેલો હોય તો આજ્ઞાપાલન છે એનું. તથાતા ભાવ એટલે તમામ પરિસ્થિતિનો સ્વીકાર, તમામ પરિસ્થિતિને જે પરમાત્માનો પ્રસાદ સમજે છે એને કહેવાય તથાતા ભાવ. દુઃખ આવ્યું તો પણ પરમાત્માનો પ્રસાદ, અને સુખ આવ્યું તો પણ પરમાત્માનો પ્રસાદ. એ ટ્રસ્ટી બને છે, માલિક બનતો નથી. માલિક બન્યા એટલે બંધન શરૂ થયું, ટ્રસ્ટી બન્યા એટલે બંધન નહીં. તો એ ભાવ આવે ત્યારે અંદરમાં આજ્ઞાપાલન થાય છે. ત્યાં સુધી વાસ્તવિક આજ્ઞાપાલન નથી. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે એટલું જ કહ્યું કે ગૌતમ ખમાવો, આટલા જ શબ્દો કહ્યા છે. પણ ગૌતમ સ્વામી છઠનું પારણું છે, કોચરી આવી ગઈ છે, મુનિઓ પારણું કરવા બેસી ગયા છે, અને આનંદ શ્રાવકનું ઘર 4 કિલોમીટર દૂર છે. પણ પરમાત્માએ કહ્યું કે ગૌતમ ખમાવો, બસ આજ્ઞાપાલન. એમ કે છે ગૌતમ સ્વામી પાછા પગલે આનંદ શ્રાવકના ત્યાં ગયા, પારણું કરવા ન રોકાયા, પાછા પગલે ગયા, અને કે આનંદ શ્રાવક કહે છે હું તમને ખમાવું છું. આને કહેવાય આજ્ઞાપાલન. આપણે તો જડબે સલાક આજ્ઞાપાલન છે. એ આજ્ઞાપાલન ન લે તો દંડો લઈને માણસ. એક વખત એવું થયું, એક ઠાકોર પ્રવચન કરવા ઊભા થયા, જાત્રા કરીને આવ્યા હતા, 4 ધામની જાત્રા કરીને આવ્યા હતા, અને પ્રવચનમાં એમને ઊભા કર્યા તમે કંઈક કહો. એટલે એને કહ્યું મને તો બહુ બોલતા ફાવે નહીં, પણ કે તમે જે અનુભવ કર્યો એ તો કહો. એટલે ઊભા થયા. એને બોલવાનું અહિંસા ઉપર, એટલે ઊભા થયા અને બોલ્યા કે આ મહાત્મા પધાર્યા છે અને પ્રવચન આપે છે, અહિંસા વિશે પ્રવચન આપવાના છે. તમે બધા સીધા બેસજો, નહીં તો દંડો લઈને માથું ફોડી નાખીશ. હવે આ અહિંસાની ઉપર લેક્ચર છે, અને આ વાત કોની કરે છે? કેવી રીતે મેળ પડશે? એટલા માટે અંદરમાં અવસ્થા આવ્યા સિવાય ભક્તિ પ્રગટ થતી નથી. ભક્તિ કરવી એક વાત છે, ભક્તિ કરવામાં કરતા ઊભો છે, ને ભક્તિ થવી એ તો અલૌકિક વાત છે. એમાં કરતા વિલીન થઈ જાય છે, કરતા ઓગળી જાય છે. આપણે અહીં વિરામ આપીએ છીએ કારણ કે કાલે એવું સૂચન હતું કે થોડું ધ્યાન કરાવવું. તો આપણે થોડો 10-15 મિનિટ ધ્યાનનો પ્રયોગ જગદીશભાઈની પરમિશન હોય તો કરીએ. થોડો ધ્યાનનો પ્રયોગ કરીએ તો ખ્યાલ આવે કે ધ્યાન શું વસ્તુ છે, તો કેવી રીતે કરી શકાય, કે શું છે એનો ખ્યાલ આવે. એટલા તો સૌને આપણે સ્વસ્થ બનીશું. પોતાના આસન ઉપર જ પણ સ્થિર બેસીએ. કરોડ અને ડોક એક જ સીધી લીટીમાં એવી રીતે બેસવાનું છે. સુખથી બેસવાનું છે, આરામદાયક બેસવાનું છે. કોઈ પણ જગાએ શરીર ઉપર તણાવ ન હોવો જોઈએ. બિલકુલ આરામદાયક રીતે, જે રીતે અનુકૂળ પડે, સિદ્ધાસન, સુખાસન, પદ્માસન, જે અનુકૂળ પડે આસન, આપણને જે રીતે કમ્ફર્ટેબલ હોય, અને શરીર સંપૂર્ણ રિલેક્સ રહેવું જોઈએ. શરીર સંપૂર્ણ રિલેક્સ રહેવું જોઈએ. તો આપણે કારણ કે રિલેક્સેશનની જ પ્રક્રિયા કરીએ છીએ, અને મનને, આપણા શરીર ઉપર મનની પકડ છે, એટલે મનની પકડમાંથી શરીરને મુક્ત કરવાનું છે. અને અંદર શું અનુભૂતિ થાય છે આપણે જોઈએ. તો એ પ્રયોગ આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો આપણે શાંત બેસીશું. હું અહીંથી સૂચના આપતો જઈશ,
એ પ્રમાણે ભાવ કરવાનો છે. જેમ કે હું કોઈ પગની આંગળી શિથિલ કરો તો એ પગની આંગળી ઉપર મનની પકડ છોડી દેવાની છે. જેમ જેમ બોલતો જવું એમ પોતાની પકડ છોડતા જવાનું છે. અને શરીર બિલકુલ રિલેક્સ રહેવું જોઈએ. પહેલાં શરીરની પકડ છોડીશું, પછી મનની પકડ છોડીશું અને પછી ધ્યાનની પ્રક્રિયામાં ઉતરીશું. આ પ્રમાણેના ક્રમે આપણે આગળ વધીશું. તો કરોડ અને ડોક સીધી લાઈનમાં રહે એ રીતે બેસવાનું છે. શરીર બિલકુલ રિલેક્સ. 3 વખત ઓમનો નાદ કરીને આપણે પહેલાં સામાન્ય શરીરને રિલીઝ કરીશું. એટલે બહારના વિચારોથી આપણું શરીર રિલેક્સ થાય, આપણું મન રિલેક્સ થાય. ધીરે ધીરે આંખ બંધ કરીશું. ગહેરો ઊંડો શ્વાસ લઈશું. ધીરે ધીરે આંખ બંધ. આંખ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખોલવાની નથી. હવે ઊંડો ઘેરો શ્વાસ લઈશું અને ઓમનો નાદ કરીશું. ઊંડો ઘેરો શ્વાસ. ઓ મારી સાથે ઓમનો નાદ કરવાનો છે. ફરીથી ઓમ બોલતા શરીર બિલકુલ છોડી દેવાનું છે. ફરીથી સંપૂર્ણ શિથિલ. ઉપયોગ પગના અંગૂઠા તરફ. પગના અંગૂઠા શિથિલ થઈ રહ્યા છે. પગના અંગૂઠા પરથી મનની પકડ છૂટી રહી છે. પગના આંગળા બિલકુલ શિથિલ. પગનું તળિયું બિલકુલ શિથિલ. બંને પગનો ઉપરનો ભાગ બિલકુલ શિથિલ. કોઈ પણ પ્રકારનું હલનચલન નહીં. એન્કલ જોઈન્ટ શિથિલ. પેડી શિથિલ. ની જોઈન્ટ શિથિલ. જાંઘ શિથિલ. કુલા શિથિલ. શરીરનો નીચેનો ભાગ બિલકુલ શિથિલ. શરીરનો નીચેનો ભાગ બિલકુલ શિથિલ. પેટ શિથિલ. કમર શિથિલ. છાતી શિથિલ. પીઠ શિથિલ. છાતીનો ભાગ બિલકુલ શિથિલ. છાતીનો ભાગ બિલકુલ શિથિલ. હાથના આંગળા શિથિલ. હથેળી શિથિલ. હથેળીનો પાછળનો ભાગ શિથિલ. કલાઈ શિથિલ. હાથ શિથિલ. ફોરઆર્મ શિથિલ. બંને ખભા શિથિલ. બંને ખભા શિથિલ. પૂરેપૂરો ધડનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. પૂરેપૂરો ધડનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. પૂરેપૂરો ધડનો ભાગ શિથિલ થઈ ગયો છે. ડોક શિથિલ. ગળું શિથિલ. હડપચી શિથિલ. કાન શિથિલ. નાક શિથિલ. કપાળ શિથિલ. લમણા શિથિલ. સમગ્ર માથું શિથિલ. સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે. સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે. સમગ્ર શરીર શિથિલ થઈ ગયું છે. હજુ મન શિથિલ થયું નથી. મનને શિથિલ કરવા માટે ફરીથી ઓમ તરફ ધ્યાન આપીને 3 વખત ઓમનો નાદ કરીશું. ગહેરો ઊંડો શ્વાસ.
ઓ મન બિલકુલ ઓમમાં લય. ફરીથી મન બિલકુલ ઓમમાં. ફરીથી શરીર શિથિલ, મન શિથિલ, તમામ અંગોપાંગ શિથિલ, સંપૂર્ણ શરીર શિથિલ, આંખો બંધ, સંપૂર્ણ શરીર શિથિલ. ઉપયોગને ધીરે ધીરે સહજ ચાલતા શ્વાસ તરફ લઈ જવાનો છે. શ્વાસનું આવાગમ બિલકુલ સહજ ચાલી રહ્યું છે. ઉપયોગ શ્વાસ તરફ. શ્વાસમાં કંઈ ફેરફાર કરવાનો નથી. સહેજે સહેજે ચાલતા શ્વાસ તરફ. શ્વાસ અંદર જાય એમ ઉપયોગ શ્વાસ સાથે અંદર, શ્વાસ બહાર નીકળે એમ ઉપયોગ શ્વાસ સાથે બહાર. ઉપયોગ સંપૂર્ણ શ્વાસ તરફ. ઉપયોગ સંપૂર્ણ શ્વાસ તરફ. ઉપયોગ સંપૂર્ણ શ્વાસ તરફ. સહજ ગતિએ, સહજ ભાવે ચાલતા શ્વાસને નિરંતર જોવાના છે. બિલકુલ જાગ્રત અવસ્થા, ઘેન ના આવી જાય એની જાગૃતિ. બિલકુલ જાગ્રત અવસ્થા. શરીર શિથિલ, મન શિથિલ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર આવી રહ્યો છે. સમગ્ર ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. માત્ર શ્વાસને જોવાનો છે. બહારથી આવતા અવાજો તરફ ધ્યાન નહીં. આંખ બિલકુલ બંધ. બિલકુલ શાંત. ઉપયોગ શ્વાસ તરફ. બિલકુલ શાંત. ઉપયોગ સહજ ગતિએ ચાલતા શ્વાસ તરફ. શરીર બિલકુલ શિથિલ, મન શિથિલ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. બિલકુલ શાંત. બિલકુલ શાંત. બિલકુલ શાંત.
बिल्कुल शांत, उपयोग श्वासोश्वास तरफ। शरीर शिथिल, मन शिथिल, उपयोग श्वासोश्वास तरफ। शरीर शिथिल, मन शिथिल, बिल्कुल जागृत, उपयोग श्वासोश्वास तरफ। उपयोग श्वासोश्वास तरफ बिल्कुल जागृत। मन शांत, उपयोग श्वासोश्वास तरफ बिल्कुल जागृत। शरीर शिथिल, मन शिथिल, उपयोग श्वासोश्वास तरफ बिल्कुल जागृत, बिल्कुल जागृत।
બિલકુલ જાગ્રત. શરીર શિથિલ, મન શાંત, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ બિલકુલ જાગ્રત. બિલકુલ જાગ્રત. આસનમાંથી બહાર નીકળવા માટે પહેલાં ઊંડો ગહેરો શ્વાસ લઈશું, પછી ઓમનો નાદ કરીશું, પછી ધૂન બોલાવીશું ને ધીરે ધીરે આંખો ખોલીશું. ઊંડો ગહેરો શ્વાસ. ઓ ધીરે ધીરે આસનમાંથી બહાર ધીરે ધીરે આંખ ખોલીશું. હું ધૂન બોલાવું એ આપણે ઝીલવાની છે. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત તવા, અરિહંત ભજો. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો. વીતરાગ ભજો, વીતરાગ ભજો, વીતરાગ થવા, વીતરાગ ભજો. વીતરાગ ભજો, વીતરાગ ભજો, વીતરાગ થવા, વીતરાગ ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો,
ભગવંત થવા ભગવંત ભજો. સૌને પ્રણામ. અહીં સેક્શન પૂરું થાય છે.